જો કોઈ વ્યક્તિ લકવાથી પીડિત હોય તો તેને તલના તેલથી માલિશ કરો અને તેને કાચું લસણ ચાવવા માટે આપો. જે બાળકની ઊંચાઈ ઓછી હોય અને શરીર પણ નબળું હોય તેમને રોજ પોપૈયું ખવડાવવું જોઈએ. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. પેઢાના દુખાવો, દાંતનો દુખાવો અને સોજાની સમસ્યાના ઈલાજ માટે જાયફળના 3 થી 4 પાનને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે તે સહેજ ગરમ થઈ જાય ત્યારે તેને ગાળી લો. હવે આ પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કરો. તેનાથી દાંત અને પેઢાના દુખાવાથી છુટકારો મળશે. આયુર્વેદિક દવા સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે રામબાણ તરીકે કામ કરે છે. સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર મેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. તાલથી છુટકારો મેળવવા એટલે નવા વાળ ઉગવા અને જૂના વાળ સફેદ થવાનું બંધ કરવું. આ માટે 5 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી કાળા ચણાનો પાવડર મિક્સ કરીને માથા પર લગાવો અને 1 કલાક પછી ધોઈ લો. અઠવાડિયામાં 1 કે 2 વાર આ ઘરેલું ઉપાય કરો. જો કોઈ વ્યક્તિને વારે વારે માથાનો દુખાવાની સમસ્યા રહેતી હોય તો માથાના જે ભાગનો દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં શુદ્ધ દેશી ઘી નાખો. લીવરનો સોજા અને નબળાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનું સરકો ભેળવીને પીવો. ચહેરાને મજબૂત કરવા માટે આ ઉપાય કરો. તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ. આનાથી માથાના કોષમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. ઊભા થઈને પાણી ન પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ. જે લોકો ઝડપથી ચાલે છે તોય ક્યારેય તેમના શરીરને ગુમાવતા નથી. ભાત ખાતા પછી થોડું લીંબુનું અથાણું ખાવું. આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે. દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી થોડો સમય પછી દૂધ લેવું જોઈએ. આ આપણને રોગોથી બચાવે છે. કાચી રોટલી અને કાચા કેળા ખાવાથી મન નબળું પડી શકે છે. જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હોવ તો તમે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો. જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાઓ. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. ગાજર ખાવાના ઘણા ફાયદા છે. તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો. પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે. મિશ્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી. તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો. રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ પોપૈયું ખાઓ. કબજિયાત તેની સમસ્યા દૂર થશે. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને નવશેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે. જો દૂધ જલ્દી પચતું ન હોય તો થોડું વરિયાળી ભેળવી દૂધ પીવો. 10 થી 15 ચમેલીના ફૂલને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. મોઢામાં પાણી નાખીને નાહવાથી શરદીની સમસ્યા થતી નથી. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે. સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આંબળાનો પાવડર મિક્સ કરીને વાળને મૂળમાં મસાજ કરો. વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે.
જે રોજ સવારે ટમેટાં ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. કેળા ખાવાથી કબજિયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે તેના પર થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા નહીં થાય. ગ્રીન ટી પીવાથી માત્ર રોગ પ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. દૂધ સાથે મીઠું અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનો એકસાથે ઉપયોગ ન કરો. દૂધ હંમેશા ખાલી પીવો. જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાંનું બિલકુલ સેવન ન કરવું જોઈએ. ઉલટી કે ઓબકા આવવાની સ્થિતિમાં કાચી કેળીનું કાળા મીઠું સાથે સેવન કરવાથી આરામ મળે છે. જો તમને ગળામાં દુખાવો થતો હોય, હુંફાળું પાણી પીવો. ગળાના દુખાવામાં રાહત મળશે. જો તમે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો ગરમ પાણી પીવાથી ઘણી રાહત મળે છે. મખના અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખના અને દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. મખના ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. જો તમે મખનાને ઘીમાં તળીને ખાશો તો તે સરળતાથી પચી જાય છે. તેને ખાધા પછી તમે જલ્દી ભૂખ નથી લાગતી અને મખના પેટને પણ સ્વસ્થ રાખે છે. ખજૂર હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. જાયફળના રાયના સેવનથી ઉધરસ મટે છે. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે, તેથી હંમેશા ઘડાનું જ પાણી પીવો. કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે. ગુલાબનું ફૂલના પાન ચાટવાથી દાંત ચમકદાર બને છે. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે. કાકડીનું રોજ સેવન કરવું જોઈએ. દિવસમાં 2 વાર કાકડી ખાવાથી શરીરમાં ફાયદાકારક છે. શેકેલા ચણા ખાવાથી શરીરના શક્તિ વધે છે અને મન પણ બળવાન બને છે. લીમડાનો પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને શરીરમાં ખંજવાળની સમસ્યા રહેતી નથી. પેટમાં ગરમી હોય તો પાણીમાં ફુદીનાને નાખીને પીવો. ચહેરા પર પડછાયો નહીં પડે. વ્યક્તિએ વધુ પડતી ચા ન પીવી જોઈએ. તેનાથી પેટમાં ગેસ બને છે અને એસિડિટી પણ થાય છે. જ્યારે તમારા બાળકને અઠવાડિયામાં 2 થી 3 વખત લીલા શાકભાજી ખવડાવજો.